નારાયણ નરકતા રણનામધેયા શ્યામા સિતાં દ્વિભુજમે વચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયા શરણં પ્રપદ્યે ત્વં ભક્તિધર્મતનયા શરણં પ્રપદ્યે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ ભગવાનને ભુજની અંદર પધરાવેલા શ્રી નરનારાયણ દેવ, લક્ષ્મીરામભાઈ વ્યાસની પ્રાર્થનાથી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે પધરાવેલા માંડવી પ્રદેશના અધિષ્ઠાતા શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ, આપણું કોડાઈ મંદિર એમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, એમનો 9મો વાર્ષિક પાટોત્સવ અને એમને નિમિત્ત બનાવી ભગવાન વ્યાસની કલમે લખાયેલ શ્રીમદ ભાગવતજી અંતર્ગત 10મા સ્કંદની અંદર કૃષ્ણ કથા એનો પ્રથમ દિવસ અને દ્વિતીય સત્રની અંદર આપણને દર્શન આપતા પૂજ્ય પુરાણી સ્વામી હરિમુકુદાસજી સ્વામી, પૂજ્ય હરિપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય વાસુદેવ પ્રિયદાસજી સ્વામી, સાંખ્યોગી બહેનો તેમજ આ સારાય 9મા વાર્ષિક પાટોત્સવના યજમાન શ્રી અક્ષર નિવાસી નાનજીભાઈ કુંવરજી વેકરિયા, અક્ષર નિવાસી માતૃશ્રી મેઘબાઈ નાનજી વેકરિયા, એમના સુપુત્ર પ્રેમજીભાઈ, એમના ધર્મપત્ની દેવબાઈ, એમના બંને સુપુત્ર વેલજીભાઈ, શાંતિભાઈ, સારો વેકરિયા પરિવાર અને આ પાટોત્સવના નિમિત્તે ચાલતી આ દિવ્ય કથા એમાં પધારેલા સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નવ વર્ષ થયા ભગવાન આપણા મંદિરની અંદર બિરાજમાન છે અને એમનો 9મો વાર્ષિક પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાનને અતિ વાલું શાસ્ત્ર શ્રીમદ ભાગવતજી એની કથા સાંભળી રહ્યા છે. સવારના સત્રમાં ભાગવતજીના મહાત્મ્યની કથા સાંભળતા હતા. છેલ્લી કથા બાકી છે. ગરમી બહુ હતી એટલે કદાચ કથા બાષ્પીભવન થઈ ગઈ હશે કે રહી. યાદ રહી તમને શાંતિભાઈ? યાદ રહી કે બાષ્પીભવન થઈ ગઈ? આપણે આમ છેલ્લે પહોંચ્યા ક્યાં હતા તમને યાદ રહ્યું કે? એ તો આપણે તો રોજ સાંભળીએ એટલે આપને ખબર આ બધા માંડવો નાખ્યો હશે. હે ગૌકર્ણ સુધી પહોંચ્યા ને? ગૌકર્ણ નહીં, ગોકર્ણ. ગોકર્ણ સુધી ગોકર્ણજીએ પિતાને ઉપદેશ કરતા હતા ને આપણે પદ બોલ્યા હતા. હા, રોજ તારું આયુષ્ય ઓછું થાય બોલ્યા હતા ને આપણે. ખબર છે આપણે આયુષ્ય રોજ ઓછું થઈ જાય છે પણ ચિંતા નથી થતી. ચિંતા કરવાની, ભાઈ મારું આયુષ્ય ઓછું થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાનને કૃપા કરી અને માનવ શરીર આપ્યું છે. એ માનવ શરીરે પાછું ભારતમાં દીધું. ભાઈ હા, ભગવાને કૃપા કરીને ભારતમાં દીધું. ભારતની અંદર પાછું ગુજરાતમાં, ગુજરાતમાં પાછું કચ્છમાં, કે જે ધરતી ઉપર 7 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન પોતાના પાદારવિંદથી પવિત્ર કરી હોય, આ ધરતી ઉપર આપણે માનવ દેહ આપ્યો ને એનાથી પણ વિશેષ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે એવા સાધુ દીધા. અને એ સાધુએ આપણે એની ઓળખાણ કરાવી અને એની ઓળખાણ કરાવી ત્યારે તો 9મા વાર્ષિક પાટોત્સવના યજમાન થઈને કથા કરે, નહીતર કથા થાય. આપણા ઉપર સત્પુરુષોની કૃપા કેટલી છે એ જુઓ ને. ભાઈ કૃપા વિના કઈ થતું નથી હો. આપણે એમ કહીએ ભાઈ હું મારી મહેનતથી કરી જાઉં, એ થાય નહીં. જેટલું ઠાકોરજી કરાવે એટલું જ થાય છે. ખાલી નિમિત્ત આપણે બનીએ. નિમિત્ત કરે છે નાથજી આપણને સદાય.
કામ હરિ પોતે કરે એ ભૂલવું નહીં કદાય. નિમિત્ત બનાવે ઠાકોરજી આપણને, પણ નિમિત્ત બનાવે અને સંપૂર્ણ દુનિયામાં વાવા આપણી થાય. કામ તો જેટલું ઈ કરાવે એટલું જ થાય. આપણાથી કાંઈ થતું નથી માવજીભાઈ. જેટલું ઈ કરાવે એટલું થાય. બાકી દુનિયામાં પાછી વાવા કે નહીં, કોઈ ભગવાનની વાવા કરતું નથી. 9મો વાર્ષિક પાઠ 3 દિવસનો આ ઉત્સવ, અને એમાં એને આમ સરસ મજાનું 2 ટાઈમ જમવાનું કાંતિ, આમ સારું જમવાનું, કથા એને ફર્સ્ટ ક્લાસ હોય. છેલ્લે કઈ પ્રેમજીભાઈ કથા બહુ હારી કરી હો. વખાણ કેના થશે? યજમાન. ઠાકોરજી ભાઈ કરાવે ભગવાન છે, પણ ભગવાન જેટલો દયાળુ તમે જુઓ ખરા, કરે પોતે અને વાવા દુનિયામાં આપણી કરે. માત્ર થાકા આટલું જ છે, એના થવાની જરૂર છે. એના થઈ જાય તો દુનિયામાં વાવા આપણી કરે એટલી જ વાત એનું થઈ જાય. આખી દુનિયા નરસિંહ મહેતાને યાદ કરે છે, પણ એ નરસિંહ મહેતા ઠાકોરજીના થઈ ગયા ને તો આખી દુનિયામાં વાવા નરસિંહની થાય છે. આખી દુનિયામાં વાવા મીરાની કરે છે. અરે ભાઈ, આખો સંપ્રદાય દાદા ખાચરને સવારે ઉઠીને યાદ કરે. જોબન પગી જેવા લૂંટારાને યાદ કરે. કામ કેટલું એના થઈ ગયા, એના થઈ ગયા ત્યારે વાહ વાહ વાહ. વૃંદાવન વિહારી મહારાજના દર્શન કરવા જઈને લક્ષ્મીરામભાઈ વ્યાસ યાદ આવે. શા માટે? એના થઈ ગયા. એને આ ઠાકોરજીનું મંદિર કરાવીને ઠાકોરજી દીધા, અને ત્યારે એ ઠાકોરજી 166 વર્ષથી આપણને દર્શન આપે. એની ઈચ્છા વિના તો થાય નહીં ને. ભગવાનની ઈચ્છા વિના કાંઈ થતું ને. કારણ કે પોતે બોલ્યા હતી કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એની મરજી વિના કાંઈ થતું નથી, એટલે એની મરજી પ્રમાણે થાય અને વાવા દુનિયામાં આપણને કરે. ગોકર્ણ મહારાજ અને પિતા આત્મદેવની વાત ચાલે છે. પિતા આત્મદેવને ગોકર્ણ એમ કહે છે કે પિતાજી, આ સંસાર છે ને, સંસાર એનામાં તો બંધાવાનું છે કે રાત દિવસ સુધી દીવાની જેમ બળી જવાનું છે. દીવો કરો તમે, દીવો બળી જ એમ રાત દિવસ સુધી બળી જાશું આપણે. મારો દીકરો, મારો પરિવાર, મારી સંપત્તિ, મારી વાડી, મારી મિલકત, આ બધું મારું મારું કરતા કરતા મરી જવાનું છે. અને પાછું એ મારું મારું કરતા કરતા રાત દી એક કરીએ અને મારું મારું મગજમાં ઘૂસી જાય તો ભગવાન સુધી પહોંચવાય ન દે પાછું. હવે ભગવાન સુધી પહોંચવા ન દે, મારું મારું થઈ જાય. ભાગવતજીના 5મા સ્કંદમાં ભરતને પૂછીએ ખબર પડી, ભરતે આખી દુનિયા મૂકી દીધી, પણ મૃગલું મારું, મૃગલું મારું, મૃગલું મારું કરવા ગયા તો મૃગલું થાવું પડ્યું. ભાઈ છોડી દો કે ભગવત આરાધના કરો. અને આત્મદેવ, મારા દીકરાની વાત સાચી છે, 60 વર્ષની ઉંમરે આત્મદેવ ઘર છોડીને ભગવત આરાધના કરવા માટે જંગલની અંદર ગયા છે, વનમાં જઈને ભગવત આરાધના કરે. આ બાજુ આત્મદેવ ઘર છોડી વનમાં ગયા, ભગવત આરાધના કરતા ભગવાનને પામી ગયા, પંચભૌતિક શરીર છોડી દીધું. પિતાનું મૃત્યુ થયું, ભગવાનના ધામમાં ગયા છે, અને પછી ધુંધુકારીનો ત્રાસ વધ્યો. હવે જેને પોસ્યો હતો ને એને નડે છે. આપણે ઘણી વખત એમ થાય કે વાંધો નથી, વાંધો નથી, પણ આપણે નડશે. ધુંધુલીને હવે ધુંધુકારી નડે છે, અને ઘરમાં આવીને કહે છે કે માં રૂપિયા લાવ. રૂપિયા લાવી કે ક્યાંથી રૂપિયા? રૂપિયા છે જ નહીં, દઉં ક્યાંથી? બતાવ, રાખ્યા ક્યાં છે? નથી. અરે ભાઈ મારી પાસે નથી, હું તને દઉં કે લાત મારી છો? પણ બેટા મારી પાસે છે જ નહીં. હોય કેમ નહીં? કે છેવટે ધુંધુકારી માને લાતનો પ્રહાર કરે છે. પણ તારી માની દુર્દશા કેવી થતી હશે ભાઈ? દીકરા જ્યારે માને લાતો મારે, અને ત્યારે એમ થયું કે હવે દુનિયામાં જીવા જેવું નથી.
આ ભાગવતજીના મહાત્મ્યની કથા શીખવાડે. ભાઈ, દીકરાઓને સારા સંસ્કાર દીધા નહીં હોય ને તો રોવાનો જ વારો આવશે હો આપણને. ખાસ આનું અનુસંધાન રાખીએ આપણને. સંતો વારે વારે વાત કરતા હોય ત્યારે એમ થાય કે ભાઈ તમે એકને એક વાત કર્યા કરશો, એકને એક વાત કર્યા કરો છો, પરંતુ આ વાત છે ને, નહીતર આ ભાગવતજીની કથાથી આપણે બહુ દૂર નથી હો, નજીક થવા માંડી ગયા છે. અને આપણને આ ઓખ પોસાતી નથી. ઘરની અંદર ઓખ પોસાતી નથી. કારણ કે પોસાતી નથી એટલે જ બારે ડેલો રાખવો પડે ને અલગથી. ઘરની અંદર કાંઈ બાપાને ઘરમાં ફાવતું નથી એટલે ફાવે તો છે પણ તું રહેવા નથી દેતો. ઓલા એસીમાં રહ્યો છોકરાની અંદર બંગલો બાંધીને એસીમાં રહે અને ડોન બારે રાખે. એક બાપાને એસી ફાવતી નથી, તું રાખ ફાવી જશે. તોલો એમ કે બાપુ એમ કે મને એસીમાં હોવા દે. 50 લાખનો બંગલો બનાવ્યા પછી પણ બાપાને 5 લાખનો રૂમ બાપા માટે બનતો નથી આપણા. અને પછી આપણા માટે નથી બનતો, એ બાપા માટે નથી બનતો, એ આપના છોરા આપને રાખવા દે, રાખશે નહીં. કારણ કે જુએ જ છે બધું. બાપા ડેલામાં રહે છે એટલે એ નક્કી જો કે ભાઈ મારો બાપુ મોટો થાય ડેલામાં જ રાખવાનો છે. અને જેથી આપણે ડેલામાં રહેવું પડશે ને તેથી ઓખું બહુ આવશે. કારણ કે આપણા વડીલો તો ડેલામાં જિંદગી કાઢી હતી એટલે ડેલામાં નીકળી જશે. પણ આપણે બંગલામાં કાઢી છે ને જેથી છોરા ડેલો બનાવીને દેશે ને તેથી ઓખું બહુ આવશે. અને તેથી સાંભળનારું કોઈ નહીં હોય. હવે આ તો દુર્દશા બેઠી ધૂંધલીની. હવે તો મરવા સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે ધૂંધલીને એમ થઈ ગયું કે હવે આનામાં જીવા જેવું કાંઈ રહ્યું નથી. દીકરાનો ત્રાસ હોતો જાય, દીકરા મારે તેડી પછી હવે કેમ જિંદગી કાઢવી ભાઈ. અને પાછું મારે ત્યારે પછી બીજા કોઈ કહેવાય ને પાડી પોસીને બગાડ્યો તો તે જ છે કે ના કે કોઈ. હવે જેથી આ સાંભળવાનું થાય તેથી સહન નહીં થાય. અને ધૂંધલીને એમ થઈ ગયું કે મરવું હારું. એને એટલે શું કર્યું, રાતના કૂવામાં જઈને પડી. પૂરું થઈ ગયું. દીકરાને સારા સંસ્કાર દીધા નહીં તો કૂવે પડવાનો વારો આવ્યો ધૂંધલીનો. મૃત્યુ પામી. મા બાપ બેયનું મૃત્યુ થયું એટલે ગોકર્ણ કે હવે આના ભેરું રહેવું એના કરતા ઘર છોડીને હાલ્યું જવું સારું. એટલે ગોકર્ણ મહારાજ યાત્રા કરવા માટે નીકળી ગયા છે. અને પછી બુદ્ધિ બગડી છે. હા, ધંધુકારીની બુદ્ધિ બગડી છે. એટલે એને કર્યું શું, સારા માર્ગેથી રૂપિયા આવે ને તો સારા વિચાર આવે. હા, રૂપિયા સારા માર્ગેથી આવ્યા હોય, સદલક્ષ્મી હોય ને તો વિચાર સારો આવે, નહીતર વિચાર ભૂંડા જ આવ્યો. આપણે હારા ભગવાનના ભગત છીએ પણ અનીતિનું ઘરમાં ધન આવશે ને તો વિચાર સારા નહીં આવે. આનો બાપ સારો છે પણ વિચાર અનીતિનું ધન ભેડું કર્યું છે ને એટલે વિચાર શું હોય, 5 ગણિકાને રાખી. 5 ગણિકાને રાખી. હવે 5 જણ એકનું પૂરું થતું નથી, 5 ને રાખે કેમ થાય, તૂટી પડે ભાઈ એકનું પૂરું કરવામાં. પૂછો ઘર છોડી અહીંયાથી માંડી મૂકીને સિસલ નેરોબીન બધું ભાઈ ઘર હલાવું સહેલું નથી. આને તો હવે અનીતિનું ધન જ આવ્યું એટલે વિચાર તો સારા રહે નહીં. એટલે 5 ગણિકા રાખી. હવે 5 ને રાખી એટલે 5નું પોષણ તો કરવું. હવે 5નું પોષણ કરવા માટે ધંધો શું કરે, ચોરી ચાલુ કરી, લૂંટફાટ ચાલુ કરી, કુકર્મો કર્યા. અને એમાં એક જણે એક વખત 5 જણી ભેરી થઈને કે દાગીના જોઈ છે. ધૂંધુકારી કે મારી પહોંચ નથી, લાખ રૂપિયા પહોંચી ગયું ભાઈ. આમાં મરી રહે, આમાં ક્યાં પહોંચી વળે ભાઈ. એક હોય તો ઠીક છે, 5 મારી દાગીના લાવ. પણ 5માં આસક્ત ને એટલે પ્રયત્ન કર્યો પણ લાવું ક્યાંથી સોનું. રાજાનો ખજીનો ફાડ્યો, ચોરી કરવા ગયો. સારા વસ્ત્રો ઘરેણા લઈ આવ્યો અને 5 ને દીધા. 5 જણીએ પૂછ્યું લઈ ક્યાંથી આવ્યો કે તો કે રાજાનો ખજાનો ફાડી આવ્યો. રાત્રે સૂતો છે અને પછી 5 ફેરી થયું. 5 ગણિકા ભેરી થી એ કે આપણે માંગ્યા એટલે રાજાનો ખજાનો ફાડીને આપણે દાગીના લઈ આવે પણ રાજા મૂકશે તો નહીં. એ જો તપાસ કરશે ને પકડાઈ જશે તો આને લઈને આપને પણ મરવું પડશે. એટલે હવે આને મારીએ તો આપણે બચીએ.
રાત્રે સૂતો હતો એટલે ધૂંધુકારીને ખાટલામાં દોરડાની હારે બાંધ્યો, દોરડાથી બાંધ્યો. ગળે ફાંસો દેવા માટે તૈયાર થયો, ગળું દબાયું પણ ઓલો મર્યો નહીં. અને એ વખતે ધગધગતા અંગારા સળગતા કોલસા લઈ આવ્યા અને ધૂંધુકારીના મોઢામાં મૂક્યા છે. કલ્પના કરજો ભાઈ, મોઢામાં સળગતા કોલસા મૂક્યા છે અને પીડા થાય તરફડે છે. ઓલી 5 જણીઓ જુએ જો, જેના માટે આટલી બધી મહેનત કરીને 5 જણીઓ સળગતા કોલસા મૂક્યા જુએ છે, તરફડિયા મારે છે. થાય શું? ક્યાંક ભૂલે જો, ક્યાંક અગરબત્તી જરાક અડીએ ને તો રાડ નીકળી જાય છે, ખબર હે? ક્યાંક જરાક તવી અડી જાય ને રાડ નીકળી જાય છે. ત્યાં સળગતા કોલસા ને આમ બળતું જાય, ગળું બળતું જાય ને જોયા રાખે છે. અસહ્ય પીડા કરતો, તરફડિયા મારતો મારતો કમો તે ધૂંધુકારીનું મૃત્યુ થયું. 5 જણીને એમ છે કે મર્યું તો આને જો બાળવા જાય તો ખબર પડી જાય કે આને મારી નાખ્યો. એટલે 5 ઘરમાં ખાડો ખોદીને દાટી દીધો ને 5 પોતાના ઘર ભેડી થઈ ગઈ. કમોતે મર્યો છે, કુકર્મના કારણે મર્યો છે, પરિણામે પ્રેત થયો છે. હવે આનું તો કઈ ઉદ્ધાર થાય નહીં. ગોકર્ણ મહારાજ યાત્રામાં છે ને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું. ગયાજી પહોંચ્યા, શ્રાદ્ધ કર્યું. ફરતા ફરતા ઘરે આવ્યા છે. ઘર આવીને થોડુંક સાફ સફાઈ, કારણ કે હવે તો ઘર તો ઉજળ થઈ ગયું, તો કોઈ નતું. સાફ સફાઈ કરીને અંદર રહ્યા. રાત પડીને ત્યાં તો ભડકા થવા માંડ્યા. ગોકર્ણ મહારાજ ભડકા થવા માંડ્યા તો બી નહીં, આપણા જેવા તો બી મરે. શું થાય ભાઈ? પાણી છાંટ્યું, પૂછ્યા કરી કોણ છો? તો તમારો ભાઈ. શું? કે મારો ભાઈ? તો કે ધૂંધુકારી. અરે તારું તો ગયામાં શ્રાદ્ધ કરી નાખ્યું, કે તારી તો મુક્તિ થઈ જાય. એ કે ભાઈ તમે 1 શ્રાદ્ધ કર્યું છે, કદાચ 100 શ્રાદ્ધ ગયામાં કરો ને તો આ તમારો ભાઈની મુક્તિ ન થાય. કેમ? તો કે કામ એવા કર્યા છે. અનિતભાઈ પોતાને ખબર હોય, પોતાના કામ તો પોતાને ખબર હોય ને કે કેવા કામ કર્યા છે. દુનિયાને ખબર નથી, પરિવારને ખબર નથી, પણ પોતાના કામ પોતાને ખબર ને કે મેં કેવા કામ કર્યા છે. 100 શ્રાદ્ધ કરો તો પણ મારી મુક્તિ ન થાય, પણ ભાઈ પ્રાર્થના કરું કે મારી મુક્તિ થાય, હું કંઈક કરો. જ્યારે સમય હાથમાં હતો ને ત્યારે કર્યો નહીં, પછી પ્રેત થઈને હવે પ્રાર્થના કરવી પડે. સાવધાન તો ભાઈ આપને રહેવું જ પડશે. સ્વામિનારાયણ ભગવાને કીધું એમ કરવું તો પડશે ને, તો પ્રેત થવામાં વાર નહીં લાગે. હા, હું આગળ કે ભાઈ કે આપણા કાંઈ સગા સંબંધી બહુ થતા નથી, કાંઈ વાંધો નહીં. ઘનશ્યામ મહારાજનો 25 વર્ષનો ઉત્સવ થયો ને 25 લાખ લખાવ્યા છે, એટલે એને હું ધામમાં તેડી જાય નહીં ઉપાડે. હા, એને કીધું એમ કરવું પડશે. પછી તમે હો તો ભલે ને હું હોઉં તો ભલે, માથું મુડાયું એટલે એ ઉપાડી જ જાય. સિક્કો નથી મારી દીધો કે એને લઈ જ જવાનું. એને કીધું એમ તો કરવું જ પડશે. એના ભેડું રહેવું જ હતી ભાઈ. જેના ભેડું રહેવું હોય કેમ કરીએ તો થાય ને. અને પછી ગોકર્ણ મહારાજને કે જે પ્રાર્થના કરે છે કે મારું કાંઈક ઉદ્ધાર થાય એમ કરો. ગોકર્ણ મહારાજ બીજે દિવસે સવારના સૂર્ય ઉગ્યો, અંજલિ આપી સૂર્યને, 2 હાથ જોડીને પ્રાર્થના કરી, દેવ કાંઈક બતાવો, મારા ભાઈની આવી દુર્દશા થઈ છે. ત્યારે સૂર્યનારાયણ એમ કીધું છે કે તમે ભાગવતજીની કથા કરો, જેના તમારા ભાઈની મુક્તિ થશે. શ્રીમદ ભાગવતજીની કથાનો આરંભ કર્યો છે, આખું ગામ સાંભળવા આવે. ગોકર્ણ મહારાજ કથા કરે છે. વાયુ રૂપે આવ્યો એટલે બેસવું ક્યાં આવે? પ્રેત છે ને, એટલે કે વાંસની અંદર બેઠો, 7 ગાંઠ વાળો વ્યાસ, એની અંદર બેઠો ને કથા સાંભળે ને રોતા રોતા કથા સાંભળે છે કે મારાથી આવા કામ થઈ ગયા, મારાથી આવા કામ થઈ ગયા. પણ વાત એટલી ભાઈ કથા સાંભળે છે પશ્ચાતાપની સાથે, એટલે સાંજ પડે ને તો એક ગાંઠ ફૂટી, કડાકો થયો. એટલે લોકોને આશ્ચર્ય થયું શું? ગોકર્ણ મહારાજ કે બીવાની જરૂર નથી ને. એમ કરતા 7 દિવસે 7મી ગાંઠ ફૂટી. ભગવાનના પાર્ષદો આવ્યા અને ધૂંધુકારીને ધામમાં તેડી ગયા. ગોકર્ણ મહારાજ પાર્ષદોને અટકાવ્યા કે કથા કાંઈ એકલા નથી સાંભળીએ, બધાએ સાંભળીએ છે. આ એકલાને કેમ ઉપાડ્યો? હા, કથા બધા સાંભળીએ, કોળે એમ બધા કથા સાંભળે છે, સાંભળતા તો આ એકલાને કેમ ઉપાડ્યો? ત્યારે ભગવાનના પાર્ષદો કે એકલાને જ ઉપાડે, બધાને નહીં. કેમ? તો કે આ ધૂંધુકારીએ જેવી રીતના કથા સાંભળીને એવા ભાવથી આ લોકોએ કથા સાંભળી નથી. કથામાં તાકાતી નહીં છે. સવારે મેં કીધું હતું ભાઈ, આપણો ભાવ હોય તો આપણને ઉદ્ધાર કરે. બીજી વખત ગોકર્ણ મહારાજે કથા કરીને બધા દિવ્ય ભાવથી કથા સાંભળીને બધાને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. ગોકર્ણ મહારાજ પણ
ગોકર્ણ તવ ગોવિંદો ગોલો કમ દાસ્યતિ સ્વયં એવ મુક્ત્વા યયુ સર્વે વૈકુંઠમ હરિકીર્તના. ગોકર્ણ મહારાજ તમને સ્વયં ભગવાન તેડવા માટે આવશે. ગોકર્ણ મહારાજ ને પણ ભગવાન તેડવા આવ્યા છે અને ગોકર્ણ મહારાજ ભગવાનના ધામમાં પધાર્યા છે. સુત પુરાણી કહે છે કે શૌનકજી આવી રીતના પ્રેતનો પણ ઉદ્ધાર કરે. ભાગવતજીની કથા, ભાઈ પ્રેતનો ઉદ્ધાર કરે તો આપણે તો જીવતા છીએ. અત્યારે ભાવથી સાંભળી લઈએ તો કામ કરી જાઓ, પણ કામ કેટલું? ખોટા કામ નહીં કરું એવી શરતથી હો. કદાચ પેલા થઈ ગયું, આપણે માણસ છીએ, ભૂલ થઈ ગઈ હોય તો થઈ ગયું. ભગવાન ઠાકુરજી દયાળુ બહુ છે, પણ ખોટા કામ નહીં કરું એવા ભાવથી સાંભળીએ ને તો. અને પછી તો વક્તાના લક્ષણ બતાવ્યા છે, શ્રોતાના લક્ષણ બતાવ્યા. અને છેલ્લે ક્યારેક ક્યારેક એને કથા કરી એ સંભળાવે છે. ભગવાન કૃષ્ણ આલોકમાંથી સ્વધામ ગયા પછી 30 વર્ષ પછી, ભગવાન કૃષ્ણ આલોકમાંથી મનુષ્ય લીલા સંકેલ 30 વર્ષ પછી ભાદરવા સુદ નવમી થી પૂર્ણિમા સુધી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની કથા સંભળાવી. એટલે 7 દીમાં પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો. પરીક્ષિતનો ઉદ્ધાર થયા પછી 200 વર્ષ પછી 200 વર્ષ પછી અષાઢ સુદ નવમી થી ગુરુ પૂર્ણિમા સુધી ગોકર્ણ મહારાજે ધુંધુકારીને કથા સંભળાવી તો એનો ઉદ્ધાર થયો. એના 30 વર્ષ થયા. ધુંધુકારીનો ઉદ્ધાર થયો પછી 30 વર્ષ પછી કાર્તિક સુદ નવમી થી પૂર્ણિમા સુધી સનકાદિકોએ નારદજીને સંભળાવી, જેના કારણે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા છે. શુદ્ધ પુરાણી કહે છે કે સૌનક કલવ ભાગવતી વાર્તા ભવ રોગ વિનાશિની. આ કળિયુગની અંદર ભાગવતની કથા છે ને, એ ભવ રોગ મટાડવાનું સૌથી મોટામાં મોટું ઔષધ છે. અને ત્યાં ભાગવતજીના મહાત્મ્યને પૂર્ણ કર્યું. પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિત મહારાજના જન્મની કથા આવે છે. મહાભારતની કથા છે, પણ પરીક્ષિત મહારાજના જન્મની કથા આવે છે. ઉત્તરાના ગર્ભની અંદર પાંડવોનું બીજ હતું, એને નાશ કરવા માટે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડીને ભગવાન અંગૂઠા જેટલું રૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી ગર્ભનું રક્ષણ કર્યું ને બાળકનો જન્મ થયો. વિષ્ણુ રાત નામ પાડ્યું, પરંતુ ગર્ભમાં જો રહેલા ભગવાને બચાવ્યા હતા ને, એટલે જોતો તો કે ગયા ક્યાં, બધાનું પરીક્ષણ કરતા હતા. પરિણામે પરીક્ષિત નામથી પ્રસિદ્ધ થયા. અને એ પરીક્ષિત મહારાજને શમિક ઋષિના દીકરા શૃંગીનો શ્રાપ થયો કે 7 દિવસની અંદર તક્ષકથી તમારું મૃત્યુ થશે. અને એ શ્રાપ ટાળવા માટે, શ્રાપ તો ટળશે નહીં, પણ 7 દિવસમાં મારે ભગવાનને પામે જવું છે. એટલે પોતાના દીકરા જન્મે જઈને ગાદી ઉપર બેસાડી અને સાધુની શોધમાં નીકળ્યા. ગંગાના કિનારે આવ્યા, સુખદેવજી મહારાજ મળ્યા ને સુખદેવજી મહારાજ કઈ ચિંતા ન કરો કે હું તમને 7 દિવસમાં ભગવાનની કથા સંભળાવું અને ભગવાન સુધી પહોંચાડી દઈશ ને. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સંભળાવવાનો આરંભ કરાયો. દ્વિતીય સ્કંદની અંદર પરીક્ષિત મહારાજને જગતની ઉત્પત્તિની આ બધી કથા સંભળાવી. અને પછી તૃતીય સ્કંદની અંદર ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. માને ઉપદેશ આપવાને માટે સ્પેશિયલ ભગવાન ધામમાંથી ધરતી ઉપર પોતાની મા માટે આવ્યા હતા. આવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, ધર્યું કપિલ તન માત કાજરે. આવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. શેના માટે? મા માટે ભગવાન જો ધામમાંથી ધરતી ઉપર આવતા હોય તો ભાઈ ઘરમાંથી આપણે એની સેવા કરવાથી કેટલો ફાયદો થતો હશે. નિષ્કુળાનંદ સ્વામીની કલમ ચાલે, ધર્યું કપિલ તન માત કાજરે, કયું સાંખ્ય તત્વ મુનિ રાજ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ રે, કયું માતા પ્રત્યે સાંખ્ય અતિ રે. એ મનુ મહારાજની દીકરી દેહૂતીના લગ્ન કરદમ મહર્ષિની સાથે થાય, એના થકી ભગવાન કપિલનું પ્રાગટ્ય થાય અને ભગવાન કપિલ દેહૂતીનો ઉદ્ધાર કરે છે. અને પછી ચતુર્થ સ્કંદની અંદર 4 કથા જો. દક્ષ પ્રજાપતિની કથા લખાણી જો. અને દક્ષ પ્રજાપતિની કથા કેટલી સરસ અદ્ભુત કથા છે. અને એ કથાની અંદર મહાદેવજીનું અપમાન કરે છે. હતા તો ગુણ ગણાય, પણ મહાદેવજીની અંદર એને ગુણ ભૂલ કેટલી. સભાની અંદર આવ્યા દક્ષ, ત્યારે મહાદેવજી ઊભા નથી. હવે ઊભા ન થયા એના કારણે વિરોધ ઝઘડો થયો. નહીતર મહાદેવજીમાં ગુણ કેટલા હતા, એક જ ભૂલ ને કેટલી. અને ભૂલ એ ભાઈને મોડું થઈ ગયું.
એટલે મહાદેવજીને થયું કે આપણે ટાઈમ બગાડવું, લાવ ભજન કરી લો. આંખ બંધ કરીને ભાઈ વૈષ્ણવ નામ યથાશંભુ પરમ વૈષ્ણવ આંખ બંધ કરીને ભગવત આરાધના કરતા હતા ને એમાં મહાદેવજી ઊભા ન થયા એટલે ગુણ હતા એ બધા અવગુણમાં પલટી ગયા. ભાઈ તો સામસામા શ્રાપ થયા, પણ ભાઈ ગુણ ઘણા હતા, અવગુણ દેખાણો મહાદેવજીની અંદર. એ અવગુણના કારણે દક્ષનું માથું બકરાનું થયું. હો હા ભાઈ, માથું બકરાનું થયું દક્ષનું. ભગવાનના ભક્ત પરમ વૈષ્ણવ મહાદેવજીનો અવગુણ લીધો એના કારણે. એટલે થોડુંક આપણે ભાઈ સુખી થવું હોય તો કોકની ભૂલ જોવા કરતા આપણી ભૂલ જોવાની ટેવ પાડી. હો શું, કોકની ભૂલ જોઈએ એના કરતા આપણી ભૂલ જોવાની ટેવ પાડીને તો સુખ બહુ આવે. બહુ અદભુત કવિના શબ્દો છે, આપણે સાંભળી, બહુ સરસ શબ્દો, તમને ને મને બધાને લાગુ પડે એવું કીર્તન છે. એટલે બધા આપણે એવા ભાવ સાથે શીખી આવો. અવગુણ પોતાના ને સદગુણ બીજાના, જોવાની ટેવ પાડો રે. અવગુણ પોતાના ને સદગુણ બીજાના, જોવાની ટેવ પાડો રે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ દેખાય છે, સૌમાં પ્રભુને નિહાળો રે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ દેખાય છે, સૌમાં પ્રભુને નિહાળો રે. અવગુણ પોતાના ને સદગુણ બીજાના, જોવાની ટેવ પાડો રે. ટેવ પાડવાની. શું, અવગુણ પોતાના અને સદગુણ બીજાના, જોવાની ટેવ પાડો. સુખી થવું હોય ને એના માટે કરવાનું શું છે, પોતાના અવગુણ જોવાના છે ને બીજાના સદગુણ જોવાના છે. પણ આપણે શું કરીએ, આપણે આપણા ગુણ જોયો પણ બીજાની ભૂલ જોઈ એટલે આપણે ક્યાંય સુખી થતા નથી. ના પાડી ભાઈ અવગુણ જુઓ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત 273 વચનામૃતની અંદર 200 વખત ના પાડી કે અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો. કાંઈક હશે તો થતું હશે ને. સુખી થવા માટેની એક જ ચાવી ભાઈ, કોઈની ભૂલ જોવાનું બંધ કરી નાખો, એના ગુણ જોવાનું ચાલુ કરો તો એકદમ સુખ આવે. થાય કે ન થાય સુખી, પણ થતું નથી. કઠણ એવો અત્યારે હું બોલી જાઉં પણ મારી માથે આવે ત્યારે મને ખબર પડે કે બીજાના ગુણ જોવા કેટલા સહેલા છે. આપના ગુણની વાતો કોક કરે તો બહુ મજા આવે, પણ કોકના ગુણની વાતો કરે એટલે ઓ એ તો તમે બોલો, એ બાકી તને ભેરા રહ્યો તો ખબર પડે કેવો. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ દેખાય છે, સહુમાં પ્રભુને નિહાળો. જેવું આપણે જોશું ને એવું દેખાશે દુનિયાની અંદર. સારો જોશું ને સારો ભાવ કરશું તો બધા સારા દેખાશે, નબળો ભાવ કરશું તો બધા નબળા દેખાશે. આપને સારું જોવું હોય તો દેખાય કે ન દેખાય. યુધિષ્ઠિર બધાની અંદર એને ભગવાન દેખાતા હતા, એને બધા ભગવાન દેખાય. મુક્તાનંદ સ્વામી એમ કહે કે જ્યાં જવું ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસે રે, બધાને ભગવાન દેખાય. પ્રહલાદજી એમ કહે કે સર્વ વિષ્ણુમયમ જગત, આખું જગત વિષ્ણુમય છે. ગોસ્વામીજી એમ કહે કે સીતારામમય સબ જગ જાની, કરમું પ્રણામ જોરી જુગ પાની. આખું જગત સીતારામમય છે. આખું જગત સીતારામમય છે ભાઈ. આખું જગત વિષ્ણુમય છે, પણ પ્રહલાદને દેખાતું સર્વ વિષ્ણુમયમ જગત, કારણ કે દ્રષ્ટિ બદલી ગઈ. આપને હારું ભગવાનના ભગતમાં ભગવાન દેખાતા નથી. લ્યો આ સાધુમાં ભગવાન દેખાતા નથી, આ સાંખ્યો કે બહેનો ભગવાન દેખાતા. ઓ એ તો ખબર, તમે ખાલી વાતો કરો, જો કરો મંદિરમાં કરે શું. દિવ્ય ભાવ આપણને થતો નથી ભાઈ. ભેડા રહીએ ને એટલે ભાવ નથી થતો. પણ એક વખત આમ દ્રષ્ટિ કરો ભાઈ, ભગવાન દેખાય. હો
દાદા ખાચર ને બધામાં ભગવાન દેખાતા હતા. દરબારમાં ડોસીએ ચોરી કરીને તો મારી ન શકે, એને ભગવાન દેખાતા હતા. અને આપણે દેખાતા નથી ભાઈ. સુખી થવું હોય ને તો એના માટે ને દેખાતા નથી. એનું કારણ શું છે ખબર? આપણે બધા ભગવાન દેખાતા હતા એનું કારણ શું છે? આગળ કવિ લખે છે. ઈર્ષા અગ્નિમાં બળતા રહ્યા તો, 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 કેમ કરી વળશે દાડો રે, હો કેમ કરે વળશે દાડો રે. અવગુણ પોતાના ને સદગુણ બીજાના, જોવાની ટેવ પાડો રે. અવગુણ પોતાના ને સદગુણ બીજાના, જોવાની ટેવ પાડો રે. સમય સમયની હોય બલિહારી, સમય સમયની હોય બલિહારી, સમય સમયની હોય બલિહારી, સમય સમયની હોય બલિહારી. બુદ્ધિને દે જોગ સારો રે, બુદ્ધિને દે જોગ સારો રે. અવગુણ પોતાના ને સદગુણ બીજાના, જોવાની ટેવ પાડો રે. હે અવગુણ પોતાના ને સદગુણ બીજાના, જોવાની ટેવ પાડો રે. આપણે સુખી નથી થતા એનું કારણ શું ખબર છે તમને? શું કરવા માટે આપણે સુખી નથી થતા? કે ઈર્ષાની અગ્નિમાં બળી આપણને. તમને ઈર્ષા છે? હે? ઈર્ષા ઈર્ષા તમારામાં છે? નથી? સાચું બોલજો. શાંતિભાઈ ઈર્ષા છે તમારામાં? હે? કરશનભાઈ તમારામાં ઈર્ષા છે? હા છે? કાનજીભાઈ ઈર્ષા છે તમારામાં? નથી? છે? ક્યાં બતાવો, દેખાય? અંદર પડી ગયો. અને એવી ઈર્ષા, અને પાછું ઈર્ષાની આગ બભૂકે અંદર. હો અંદર 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 બળતરા કરે એટલે ગમે એટલું ખાઈ બાળીને ખાક કરી નાખે, શરીર હમુર વધે નહીં. તમે જો ઈર્ષાડું હોય ને હા હુક લકડી, હા હુક લકડી. તમે જો અંદર બર્યા જ કરે, બર્યા જ કરે, બર્યા જ કરે. આપણે સારું ખાઈને ખૂટાડે છે, પણ માય બરી જાય બધું. એને કહેતા મોજ કરો ને તમે જુઓ અંદર અંદર બળતરા કરે શું ભાઈ દેખાય નહીં. હવે જો અત્યારે ગરમી છે તો ભાઈ પંખો રાખી દેશે કે એર કુલર રાખશે કે એસી રાખશે તો મારે ઠંડક થાય તો ઊંઘ આવે. એને ભાઈ અંદર બળે, એને જાવું ક્યાં? એને ઠારવા માટે તો કાંઈ ફાયર બ્રિગેડનો કોઈ પંપો નથી રાખ્યો. કેટલી બળતરા ભાઈ કરવી, બળતરા કરી મરી ગયા આપણે, પણ કાંઈ નથી વરતું. પણ જે મળ્યું છે એની અંદર મોટથી આવડી જાય જીવતા તો કેટલું સુખી થાય. ખોટી બળતરાઓ કરી નથી કરતા આપણે. જો હું કથા કરું વારે વારે આ દ્રષ્ટાંત, બીજાનું શું કરું, હું મારું જ કહું. હવે કથા કરું ભાઈ, મન કથા કરતા આવડે, ગાતા ના આવડે. હવે આ ગાવાની આ બે જો આ વાસુદેવ સ્વામી ગાય ને આ જયેશ ગાય કંઠ, આ ઠાકોરજી ભાઈ તો ગોડ ગિફ્ટ છે. હું બળતરા કરીશ એનાથી કાંઈ જયેશનો કંઠ મારામ નથી આવી જવાનો, મારો કંઠ એનામ નથી જવાનો. હવે પછી આ સરસ મજાનું ગાય તમને સાંભળવાની હોશ થાય. લો હવે એવી બળતરા કરી કરીને છે કે ભાઈ તમે નહીં ને હું ગાઉં, હવે ગવાય નહીં, કોઈકને ગમે નહીં તો ખોટી બળતરા કરવાની જરૂર નહીં. એને એ ગાય તો મોજથી ગાવા દેવું. પણ આપણે રાજીના ભાઈ ભલે ગાતા નથી આવડતું, માથે બેન કથા કરવા મળે કે નથી મળતી? આનંદ કેટલો આવે? આવે કે ના આવે?
આવડે ને? આટલું શીખી જાય. પણ ઈર્ષા અગ્નિમાં બળતા રહ્યા તો કેમ કરી વર્ષે દાડો નીકળી જાઓ. આ તો કદાચ ધીમે ધીમે હજી ઈર્ષા કદાચ હવે ઓછી થઈ ગઈ છે. નહીતર પેલા તાર કોક નવી ગાડી લે ને તો છોરાને મૂકે જા કાંટો ભરે કાંટો ભરાય આવે હો ગાડીમાં ઢેડા કરી આવ નવી ગાડીમાં ઢેડા કરી આવે એટલે આ ઈર્ષા. હવે આમાં આપને સુખી થાય ક્યાંથી? આ સરસ મજા આવડી આ 9મો વાર્ષિક પાટોત્સવ ચાલે છે ને આ સરસ આ વેકરીય પરિવારે કથાનું આયોજન કર્યું છે અને એમાં ઈર્ષા થાય ભાઈ આને ઘણા એવા છે ભાઈ આમાં કાંક વિઘન પડે વરસાદ ના આવતો આવો જ જોઈએ હો આવો જ જોઈએ ઘણા આવા હોય હે થાવું જ જોઈએ લાઈટ જાવી જ જોઈએ તો ખબર પડે. અમે પેલા કહેતા હતા માને નહીં જો જનરેટર ન રાખ્યું ને એટલે થયું જો ઘણા આવા તમે આને કેમ પહોંચાય ભાઈ અંદરથી દુઃખી થવા વાળા. સમયની હોય બલિહારી બુદ્ધિને દેજો ઘસારો. હા થોડુંક બુદ્ધિથી વિચારવું હો સમય પ્રમાણે બધું થવાનું જ હાલ્યા રાખવાનું. પણ આપણાથી કાંઈ થતું ખાલી દુઃખી થવાય છે આપણાથી હો દુઃખી થાય. પણ ભાઈ એક તો ન્યાય જો આપણે બધાને ખબર છે પણ કવિના શબ્દો તમે એમ થોડાક ગાવાનો પ્રયત્ન કરો ને હાવ સેલા શબ્દો છે થોડુંક ગાજો હો તમે. આ એક કવિ કહેવત જ છે પણ તમે બધાને ખબર છે તમે બધાને આવડે પણ કવિ આમ કાવ્યના રૂપમાં લખી છે તમે બધા બોલશો ને થોડીક મદદ કરશો ને હે તમે બોલશો ને બહુ સરસ જો આગળ લખે છે કે ભાઈ શું કરે હજી દુઃખી થાય છે હવે એના માટે કાંઈક પ્રયત્ન કરીને બહુ સરસ શબ્દ લખાય છે. ભેંસના સિંગડા ભેંસને છે ભારી સાને ઊંચા નીચા થાઓ રે. હો ભેંસના સિંગડા ને ભેંસને છે ભારી સાને ઊંચા નીચા થાઓ રે. કાગ જેવી વૃત્તિ દેશ વટો દઈને કાગ જેવી વૃત્તિને દેશ વટો દઈને કાગ જેવી વૃત્તિને દેશ વટો દઈને કાગ જેવી વૃત્તિને દેશ વટો દઈને ભક્ત હંસ બની જાઓ રે. હો ભક્ત હંસ બની જાઓ રે. અવગુણ પોતાના ને સદગુણ બીજાના જોવાની ટેવ પાડો રે. અવગુણ પોતાના ને સદગુણ બીજાના જોવાની ટેવ પાડો રે. 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 ભેંસના શિંગડા શું ભેંસના શિંગડા એમાં આપણે ક્યાંય ભાર ઉપાડવો પડે? ભેંસના શિંગડા ભેંસને ભારી તો સાને ઊંચા નીચા થાવો રે. આપણે શું કામ ઊંચા એનો ભાર તેને જ ઉપાડવાનો આપણે ઉપાડવાનો નથી. અવગુણ પોતાના અને સદગુણ બીજાના જોવાની આપણે ટેવ પાડી એના માટે શું કે કાગ જેવી વૃત્તિને દેશ વટો દઈને કાગડા જેવી વૃત્તિ બંધ કરી નાખીએ તો ભગત થઈ જાય હંસ બની જવાય. કાગડા જેવું મૂકીને હંસ બની જાય ને આપણને સુખ બહુ આવે છે. દક્ષ પ્રજાપતિને મહાદેવજીનું અપમાન કર્યું ને પરિણામે એનું માથું બકરાનું સમર્થ હતો દક્ષ. તમે વિચાર તો કરો ભાઈ એને સપોર્ટ કરનારા કેવા હતા એનો પરિવાર તમે જો કેવો મજબૂત. દક્ષની 16 કન્યા દક્ષના પિતાનું નામ બ્રહ્માજી એ મજબૂત. આ કથા બહુ શીખવાડે ભાઈ કોકનો અવગુણ અભાવ આવી ગયો ને તો આપણે કોઈ બચાવી નહીં શકે. દક્ષનો બાપ બ્રહ્મા એ એકદમ મજબૂત. આ સૃષ્ટિનું સર્જનનું કાર્ય જેને ભગવાને સોંપ્યો છે. દક્ષની 16 કન્યા એમાંથી 13 કન્યા ધર્મ પ્રજાપતિને પરણાવી. તો ધર્મ પ્રજાપતિને પરણાવી 13 કન્યા પૈકીની સૌથી મોટી કન્યા મૂર્તિ એના થકી ભગવાન નરનારાયણ રૂપે પ્રગટ થયા. તો એ બધા મજબૂત છાંટા ચાલુ થયા છે ધીમે ધીમે. બધા હાજર જ છે સેવામાં. ત્યારે આટલો મજબૂત સૌથી નાની દીકરી સતી ભગવાન શિવને પરણાવ્યા. તો સતી પરાંબા ભગવત ભગવાન શિવ આ સૃષ્ટિનું સંહારનું કાર્ય જેને ભગવાને સોંપ્યું છે.
આવડા બધા શક્તિશાળી, પણ એક મહાદેવજીનું અપમાન કર્યું, દક્ષનું માથું બકરાનું કોઈ આડું ના આવ્યું. અવગુણના કારણે દક્ષનું પતન થયું છે. બીજી કથા ધ્રુવજીની લખાણી છે ચતુર્થ સ્કંદની અંદર. ચતુર્થ સ્કંદમાં ધ્રુવજીની કથા લખાણી. પિતાના ખોડામાં બેસવા જાય પણ સુરુચિ ના પાડે કે ભાઈ તને આ બાપના ખોડામાં બેસવું હોય ને તો દાસીના ખોડે જન્મ લીધો બેવા ન મળે. દાસીના ખોડે નહીં, રાણીના ખોડે જન્મ લે તો બેસવા મળે. આમ કહ્યું, ધ્રુવને બહુ દુઃખ થયું છે. છેલ્લે સુનીતિના કહેવાથી ધ્રુવજી જંગલની અંદર ભગવત આરાધના કરવા માટે જાય છે ને 6 મહિનામાં ભગવાન એને મળ્યા છે. એ કથા ચતુર્થ સ્કંદની અંદર બતાવી છે. પછી ત્રીજી કથા અંગરાજાની બતાવી છે, જેના થકી આગળ અંગરાજાનો દીકરો વેન થયો છે, દુષ્ટ થયો છે, અંગનું મૃત્યુ થયું છે. વેન દુષ્ટ થયું, ઋષિઓએ શ્રાપ આપીને મૃત્યુ પામ્યું અને એના થકી એના ભુજાનું મંથન કર્યું, એના થકી ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું છે. અને છેલ્લે પ્રાચીન બરહિષ રાજાની કથા બતાવી ચોથા સ્કંદની અંદર. પાંચમા સ્કંદની અંદર 2 કથા મુખ્ય છે, ભગવાન ઋષભદેવજીની અને બીજી કથા છે ભરતજી, જે સ્વામિનારાયણ ભગવાનને યોગ શાસ્ત્ર તરીકે શિક્ષાપત્રીની અંદર સંબોધ્યું છે. આખી દુનિયા મુકાઈ ગઈ ભરતને, પણ મૃગલું ન મુકાણું ને છેવટે ભરતને મૃગ થવું પડ્યું. તો આમ ભાગવતજી બોલે છે, ભગવાનનો દીકરો છે ભરત, ખુદ ભગવાન ઋષભદેવજીનો દીકરો છે, છતાંય ભરતને મૃગલું બનાવી દીધો તો. એટલે ભાઈ આપણને સાવધાન કરે છે કે આપણે ક્યાંક આડાવડા થાશું ને તો એ આપણે મૃગલું બનાવવામાં વાર નહીં કરે. પોતાના દીકરાને મૂકે નહીં, તમને મને મૂકે. બહુ સાવધાન ભાગવતજીની આ કથા આપણને કરે છે. અને ભરત ને જ્ઞાન થયું એટલે બીજા જન્મમાં મૃગ, ત્રીજા જન્મમાં બ્રાહ્મણના ઘરે જન્મ લીધો ને, અને પછી એમ થઈ ગયું કે હવે ડાયું થવા માલ નથી. ડાયા થયા ને એટલે બંધાણા, એટલે ગાંડા થયા. અને ત્રીજા જન્મે ભગવાનને પામી ગયા. અને છેલ્લે નરકનું વર્ણન કર્યું છે પાંચમા સ્કંદની અંદર. આવા દુઃખ ભોગવવા પડે. ક્યારેક વાંચજો 5મો સ્કંદ 26-27 અધ્યાય છે, પણ બહુ અદભુત છે. નરકનું વર્ણન કર્યું ને ત્યારે પરીક્ષિત મહારાજે ઉભા, ગુરુદેવ આ નરકમાં જવું પડે ન જવું પડે એનો કઈ ઉપાય ખરો? તો કે ભગવદ આરાધના કરો કે. અને છઠ્ઠા સ્કંદે જે નામસ્મરણનો મહિમા અજામિલની કથા બતાવી છે. પવિત્ર બ્રાહ્મણ છે, વેદને ભણેલો બ્રાહ્મણ છે, પવિત્ર કર્મકાંડ કરનારો બ્રાહ્મણ છે, પરંતુ ગણિકાના માથામાંથી પડી ગયેલું ફૂલ આ ભાઈએ સૂંઘ્યું. શું કર્યું? ફૂલ માથામાંથી પડી ગયું તો એ ફૂલ અજામિલે સૂંઘ્યું. અને ફૂલ સૂંઘતાની સાથે બુદ્ધિમાં ફેરફાર થઈ ગયો. અને ધીમે ધીમે બુદ્ધિની અંદર ફેરફાર થતા ધર્મમાંથી પડતો ગયો અને અધર્મના માર્ગે ચડી ગયો. હવે ફૂલ સૂંઘવાથી બુદ્ધિ બગડી જતી હોય, ભાગવતજી કહે છે, આપણા ઘરની વાત તો છે નહીં. ફૂલ સૂંઘવાથી જો બુદ્ધિ બગડી જતી હોય તો આપણી પાસે તો નથી બુદ્ધિ રે. હું આમાં ભેરો છું, તમારા ભેરો છું આમાં, કે હું બાકાત તો નથી ને. એક ફૂલ સૂંઘવાથી બુદ્ધિ બગડી જાય તો આનામાં કેટલું સરસ મજાનું પવિત્ર પવિત્ર બધું આવે કે ડાયરેક્ટ અક્ષરધામ પહોંચાડે એવું આવે. હા હે કે નહીં? સારું, ઘણી વખત તમને ફૂલ સૂંઘવાથી બુદ્ધિ બગડે, કોકની ચપલું ઠોકી જાય તો શું થતું હશે? હા હા, ઘણા એમ લાગે કે ભાઈ ચપલું પહેરી જતા શું થતું હશે? બુદ્ધિ બગડતી નહીં હોય? લાગ આવતો હોય ઘણા એમ જ. મોટો ઉત્સવ ને ત્યારે જોયું ને કે ઘણી ચપલ વધે. આ ઠીક છે, ખુરશી વાળું હતું હમણાં આ ઘનશ્યામ મહારાજના ઉત્સવમાં ખુરશી, એટલે બધા ચપ્પલ પોતાની હાચવતા હતા. નથી આમ ચપ્પલ ખણી નદીમાં ઢગલો કરવા જવો પડે. કારણ ઘણી કોકની ઠીક સારી લાગે પહેરીને હાલે જાય, પોતાને ગોતે નહીં. અજામિલ ને આમ ભાઈ કોઈ પછી
ઘણીકાને ઘરમાં રાખી પાપના માર્ગે વધ્યો છે. હવે પાપના માર્ગે આગળ વધ્યો ને પરિણામે એક દિવસ ફરતા 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 ભગવાનને ભજન કરનારા સાધુ ગામની અંદર આવ્યા અને કીધું કે ભાઈ ભિક્ષા ક્યાંકથી મળે તો કે આના ઘરે જાઓ. અને ઘણા ગામની અંદર એવા જ બેઠા હોય, નખો દ્વારવા બેઠા હોય ને આવું જ બધા જાઓ આના ઘરે જાઓ. સાધુને મોકલ્યા, સાધુ જઈને ભિક્ષાની માંગણી કરે છે. અને ઘણીકાના મનમાં એમ થયું કે પાપ ધોવાનો વારો આવ્યો છે ને આવા સાધુ મળ્યા છે ને જમાડ્યા. જમાડીને સંતોએ દક્ષિણા માંગીને તો કે દક્ષિણા તો નહીં દઈ શકો, તમે જલ્દી બહાર નીકળી જાવ. કેમ? તો મારા પતિ નથી ને એટલે દઈ શકે, જમાડી શકે નહીં. તારો પતિ એવું તો કે હા. પછી વાત કરી ત્યારે સાધુને મનમાં થયું જેના ઘરનું જમ્યા છે એનું કાંક સારું થવું જોઈએ. આ સંતોને રસોઈ દેવાનો મહિમા ભાઈ અમથો નથી કે ભાઈ દેવું કે જમાડે ને ભાઈ ઘરનું કાંક સારું થવું છે. ત્યાં તો આવે ભાઈ, ગામમાં પ્રવેશ કર્યો ને તો બેઠા હતા લીમડાના ઝાડની જે બધા. શું આ ભગત અજામિલ ભગત થઈ ગયા? લ્યો ઓલું રણી કે મને ભગત કેનારો કેમ? તો જેના ઘરે સાધુના ઉતારો ને રસોઈ થતી ભગત જ હોય ને. દોડ્યો ઘરે આવીને. કેમ? આ ઘરની અંદર તો તારી પત્નીએ જમાડ્યા આવે, તું દક્ષિણા દે તો થાય ઘર ભેડા. તો કેમ દક્ષિણા ન મળે? તમારા પહેરેલા ધોતી ઉતારતો ને માનીને દક્ષિણા લઈને હાલતા થાવ કે જા નીકળો બાર. તો હું બીજું કાંઈ જોતું નથી ભાઈ કે આ તારી પત્નીના ગર્ભની અંદર બાળક પોસાઈ રહ્યું છે, એનો જન્મ થાય ને દીકરો છે હોય કે હે? તો કે હા કે તમને ખબર પડી કે આ દીકરો જ છે કે જન્મ થાય તો નામ નારાયણ રાખજે, બીજું કાંઈ જોતું નથી. કરીશ ને તો હા એ કરીશ કે લ્યો કાંઈ જવો નામ જોવાની માથાકૂટની તમે દઈ દીધું. સાધુ નીકળી ગયા ને નારાયણ નામ રાખ્યું, દીકરાનો જન્મ થયો. અને નારાયણ નારાયણ કરતા 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 યમપાસ થકી મુકાણો ભાઈ. યમપાસ થકી મુકાણો ને અજામિલને પછી હરિદ્વારમાં જઈને ભગવત આરાધના કરી. એ છઠ્ઠા સ્કંદની અંદર કથા બતાવીને સાતમા સ્કંદમાં પ્રહલાદજીનું અદ્ભુત ચરિત્ર છે. હિરણ્યકશ્યપ પ્રહલાદજીનું અદ્ભુત ચરિત્ર છે. ભગવત આરાધના કેવી પ્રહલાદે કરી કે ધામમાંથી ધરતી ઉપર ભગવાન પ્રહલાદજીનું રક્ષણ કરવા માટે પધાર્યા. મારી નાખવાનો પ્રયત્ન બહુ કર્યા હતા, પણ ભગવાન જેની રક્ષા કરતા હોય દુનિયામાં કોઈની તાકાત નથી કે તમે એને મારી શકો. એનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી. છેવટે હાર્યો ને હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન નૃસિંહ રૂપે પ્રગટ થયા. અને હિરણ્યકશિપુને મારો 2 દિવસ છે. આજે એકાદશી છે, કાલ 12, 13 અને 14 આવે ને ત્યારે ભગવાનનું પ્રાગટ્ય. વૈશાખ સુદ ચતુર્દશીના દિવસે ભગવાન નૃસિંહ રૂપે પ્રગટ થયા છે. અને વ્રત કરવાનું બધા તમે કરો ને વ્રત તે દિવસ, જેમ એકાદશીના ફરાળ કરો ને એમ નૃસિંહ જયંતિનું વ્રત આવે, વ્રત કરવાનું. 8મા સ્કંદની અંદર બહુ અદ્ભુત કથા આવે છે. ગજેન્દ્ર મોક્ષની કથા આવે. હાથીનો મોક્ષ ભગવાને હરિ અવતાર દ્વારા કર્યો છે. સમુદ્ર મંથનની કથા છે. ઇન્દ્રની ભૂલના કારણે બધાને દુઃખી થવું પડ્યું. દુર્વાસા સુંદર મજાની પુષ્પની માળા આપી, પણ બધા નાચ ગાન જોવામાં પડ્યો હતો એટલે એને કાંઈ દેખાણું નહીં. શ્રાપ દીધો, બધી સંપત્તિ સમુદ્રમાં લીન થઈ ગઈ. પછી તો સમુદ્ર મંથન કર્યું ને એમાંથી પછી બધા રત્નો મળ્યા. અને પછી ભગવાન ના વામન અવતારની કથા છે. બલિ રાજાને ત્યાં કને ભગવાન ભિક્ષુક બનીને પધારે છે. ખુદ ભગવાન નારાયણ બલિને ત્યાં કને ભિક્ષુક બનીને આવે છે. ઘર એવું હોવું તો જોઈએ ને કે ઠાકોરજીને ભિખારી બનીને આવવું પડે ભાઈ. હા, બલિની પાસે ભગવાન એક દેવો માટે ભિખારી બન્યા છે. એક વખત ભગવાનના થવાની જરૂર છે. ભગવાનના થઈ ગયા તો ભગવાન આપણા માટે જે કરવું પડે ને કરવા માટે તૈયાર છે. આપણે એના થવાની જરૂર છે. થાય કે નથી થતું? કરે કે નથી કરતા? તમે કરો કે નથી કરતા? બોલો, તમે કરો કે નથી કરતા? તમારા જે થઈ ગયા છે એના માટે તમે કરો કે નથી કરતા? કરો ને. જી કે રાતો રાત, દિવસ તો દિવસ, ગમે તે કરો કે નથી કરતા? હે, થાય ને? કારણ કે આપણા થઈ ગયા ને. તો ભાઈ ભગવાનના આપણે થઈ જાય તો ભગવાન આપણા માટે જે કરવાને માટે તૈયાર કરવું પડે ને કરવાને માટે તૈયાર છો. ભિક્ષુક બનવા માટે ભાઈ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આખી દુનિયા હલાવે છે. અને ઈ બલીને ત્યાં કને ભિક્ષુક બનીને ભિક્ષા માંગવાને માટે આવે. એનું ઘર એવું હશે ને એટલે, બાકી અમુકના ઘરે જવાની હોશ જ ન થાય. હે, જવાની હોશ ન થાય કે ભાઈ અહીંયા જવાય ને. કોકના એવા કેટલાને ઘરે ના જવાય? કોડેમાં છે કોઈ કોઈનું ઘર ન જવા જેવું છે કોઈનું ઘર? પણ એમ તો નામ ન લેવાય. નામ લીધું હું
એમ કહેવાય તો નહીં કે તમારા ઘરે આવવા જેવું નથી. બીજી પેલા કોઈ એમ પગ રાખવા નથી. ભાઈ આપણને કોઈ એમ કહે નહીં કે ભાઈ આનું ઘર નથી, પણ કેવાના ઘરે હો કવિના બહુ અદભુત શબ્દો છે હો કે એવાના ઘરે ન જાજો હો. જાય ને જેના ઘરે જાય ભાઈ હેત પ્રેમ ભાવ હોય ત્યાં કંઈ તો જવાની હોશ થાય, પણ આવાના ઘરે જાવું નહીં હો. કેવાના ઘરે ન જવાનું એ કવિ બતાવે હો કે આવું આવું ઘર હોય ને ભાઈ નામ ન લેવાય કોઈને ભાઈ તમે આવા છો એટલે તમારે ઘરે ના આવી, પણ આવા જે હોય એના ઘરે ક્યારે જાવું નહીં. બહુ અદભુત કવિના શબ્દો છે. કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જશો નહીં વને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જશો નહીં વને આંગણે રે, મેલ મોટા ને મન જેના સાંકડા રે, મેલ મોટા ને મન જેના સાંકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ રે જી, જેના મુખમાં નહીં રામનું નામ રે જી, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો નહીં વને આંગણે રે. અંદર મેલા ને બાર દીઠે યોજડા રે, અંદર મેલા ને બાર નીકળે ઉજડા રે, નામ મોટા ને કામ જેના ખોટા રે, નામ મોટા ને કામ જેના ખોટા રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જશો નહીં વને આંગણે રે. ના પાડે આવાના ઘરે જાવું કોઈ ન જાશો હો કવિ એમ ના પાડે આવાના ઘરે જાવું નહીં. કેના ઘરે? પેલું જેનું મન સાંકડું હોય ને એના ઘરે કીધી જાવું નહીં. હવે તો આપણે ખબર પડે ને ભાઈ એમને કે મોઢા બધી ખબર પડે ને કે મેલ બહુ મોટા એવા બંગલા બાંધ્યા હોય પણ તમે મન જો ને મન આવ હાંકડું હોય તો એના ઘરે જાવું નહીં કીધી. એના ઘરે જાવ તો ભૂખે મરણ વારો આવ્યો. સારું ખાવાનું ન પૂછે, પાણી ન પૂછે, ખાવા દે આપણને ન દે આપણને. ઘર ભલે નાનું હોય પણ દિલ દરિયા જેવું હોય ને તો તેના ઘરે જવાની હોશ થાય. દુર્યોધન ની પાસે આવે ને આમ દરિયા જેવનું ઘર હતું પણ દિલ હારું નાનકડું હતું. પણ વિદુર પાસે ઝૂંપડું હતું પણ દિલ દરિયા જેવું હતું. ઠાકોરજી દોડીને નીકળી કે ભૂખ લાગી છે ભાઈ ખાવાનું દેજો. કેટલો આનંદ આવે. જીવન ભગત પાસે, જેતલપુરના જીવન ભગત પાસે ઘર મોટું નતું પણ દિલ બહુ મોટું હતું. મઠનો રોટલો ઠાકોરજી જમે હો. સબરીનું દિલ મોટું હતું. ઘર મોટા નીકળીને તો હાલશે, દિલ મોટું કરજો. હા, ઘર મોટા નહીં હોય ને તો હાલશે, દિલ મોટું કરજો. દિલ મોટું થશે ને તો આ બધાને આવવાની હોશ થશે ને આપણને સુખ થશે. એક કડી બહુ સરસ લાગે છે. ઓ અમે ડાયા ને બીજા બધા ખોટા રે, અમે ડાયા ને બીજા બધા ખોટા રે, અમે ડાયા ને બીજા બધા ખોટા રે, હોય અમે ડાયા ને બીજા બધા ખોટા રે, જેના અંતરમાં હોય અભિમાન છે રે, જેના અંતરમાં હોય અભિમાન છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, હે કોઈ જાશો ના એવાને આંગણે રે, કદી સારા ન કામન હાથથી રે, હે કદી સારા ન કામ હાથથી રે, કદી સારા ન કામ હાથથી રે, કદી સારા ન કામ હાથથી રે, જેની તિજોરી ગરીબી હાય છે રે,
છે રે. કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે. કદી સારા ન કામ થાય હાથથી રે. ઠાકોરજી આવા સરસ મજાના હાથ દીધા છે, ભાઈ સારું કાર્ય કરીએ, સેવાનું કાર્ય થાય એના માટે. અહીં બુદ્ધિ ભગવાને બહુ દીધી છે, પણ એ બુદ્ધિ શેનાથી? ભાઈ બુદ્ધિના માધ્યમથી આપણને. એટલો બધો બારે વરસાદ પડવા માંડી ગયો, ચાલુ હોય બંધ થઈ ગયો હે વરસાદ? કારણ કે મારી માંથી છાંટા બંધ થઈ ગયા, તમારા માથે આવતા હોય ખબર નહીં. એમ કે મારા માથે કઈ છત્રી સ્વામિનારાયણ ભગવાન ચાલી નથી રાખી ગયા. આ ટીપા પડે ને એટલે આ કપડા બગડી જાય ને, ટીપા પડે એટલે હાચવું પડે ભાઈ. આમ સાડી કઈ મફત નથી ને, 5,000 ની સાડી હોય, બગડી તો સારું ના કહેવાય. તિજોરીની અંદર રૂપિયા છે ભાઈ, આપણે દેખાતા કોકના રૂપિયા પડાવીને લીધા ને, હાય ભરી જો હાય. એટલે રૂપિયા આપણે થાય ભાઈ કોકનું દાન કરી, પોતાની સંપત્તિ હોય એનું દાન કરીએ ને તો રાજીપો મળે, પણ કોકની સંપત્તિનું દાન કરીને રાજીપો ન મળ્યો. એના ઘરે ક્યારે જાવ? ભગવાન વામન બલિની પાસે પધાર્યા છે. કશ્યપ અને અદિતિ થકી પ્રગટ થયા વામન ભગવાન ભાદરવા સુદ દ્વાદશીના દિવસે બલિની પાસે આવીને કીધું કે બલિ 3 ડગલા પૃથ્વી જોઈ, જાજુ નથી જોતું, 3 જ ડગલાઓ. અને 3 ડગલા પૃથ્વી બલિ દેવા માટે તૈયાર થયો. અને ત્યારે શુક્રાચાર્ય કીધું દેવા જેવું નથી હોય કે આ છેતરી જશે. કોણ? તો કે વામન નથી, વિરાટ છે. વિરાટ એટલે તો કે વિષ્ણુ છે ને. ત્યારે બલિ કે હું ભાગશાળી કેટલો કે આખી દુનિયાનું ભરણ પોષણ કરનારો મારે ત્યાં કને ભિક્ષુક બનીને આવ્યો, દાવ દેવાન માટે તૈયાર થયો. પણ શુક્રાચાર્ય એમ થયું કે મારો ચેલાનું ખોટું ન થવું જોઈએ, એટલે ઓલા કમંડળની નાળમાં જઈને બેઠા. તે ભગવાને દર્ભની સળી નાખી, એક આંખ ગઈ. પછી શુક્રાચાર્ય જોયું કે આમાં કાંઈ વરે એવું નથી હોય કે આ તો દેવાનો છે, આપણે ખોટી 2 આંખું ખોઈને બેસશું. નીકળી ગયા બહાર. અને બલિએ 3 ડગલા પૃથ્વી દીધી, સંકલ્પ વામન માંથી વિરાટ થયા. 2 ડગલા આખું બ્રહ્માંડ માપી લીધું. ત્રીજું મૂકું ક્યાં? તો મૂકું મારા માથા ઉપર ને પાતાળની અંદર. રાજી થઈ ગયા પાછા, તે બધું દીધું માંગી કે તો કે હવે તમે ચોકીદાર થાવ મારા. આવી ગયા લ્યો એક વખત થાવ એના તમે દો. આપણને એમ થાય કે હારું આવડું બધું દેશું કે પછી કેમ થશે? એ પાછું દેવો દઈ દે, પાછું આપણને રાખતા નથી. કાયમ માટે ભગવાન બલિને ત્યાં કને રહ્યા છે. અને પછી તો સુખદેવજી મહારાજ ટીપા પડે છે નહીં, હાલો હાલીએ આપણે આગળ વધીએ. પછી બલિને ત્યાં કને ભગવાન એને દિવ્ય વરદાન આપ્યું છે. આગળ 8મા સ્કંદની અંદર છેલ્લે મત્સ્ય અવતારની કથા બતાવીને 9મા સ્કંદની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે. દશરથ અને કૌશલ્યાને ત્યાં કને આદર્શ ગૃહસ્થનું જીવન કેવું હોવું જોઈએ એ બતાવવા માટે ભગવાન રામ રૂપે પ્રગટ થયા છે. 9મા સ્કંદના અંતિમ ભાગની અંદર ચંદ્રવંશની કથા આવે છે. સંક્ષિપ્તમાં ચંદ્રવંશની કથામાં ભગવાને કૃષ્ણનું ચરિત્ર સંભળાવ્યું. ત્યારે પરીક્ષિત મહારાજે કીધું મને વિસ્તારથી સંભળાવો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ ભૂતમ. મને વિસ્તારથી ભગવાન કૃષ્ણનું ચરિત્ર સંભળાવો. અને સુખદેવજી મહારાજે વિસ્તારથી ભગવાન કૃષ્ણનું ચરિત્ર સંભળાવવાનો આરંભ કર્યો છે. રાજા મથુરાની અંદર ઉગ્રસેન મહારાજ રાજ્ય કરે છે, પણ એનો દીકરો કંસ દુરાચારી પાપી થયો છે, જેના કારણે ઉગ્રસેન મહારાજને જેલમાં પૂર્યા છે, કારાગરની અંદર પૂર્યા છે, અને પોતે રાજ્ય હાંકવાને માટે બેઠો છે. અને ત્યાં સુરસેન મહારાજના દીકરા વસુદેવજી, એમનું લગ્ન દેવક રાજાની દીકરી દેવકીની સાથે થયું છે. અને ત્યારે કંસને એમ થયું કે મારી બેનને વડાવવાને માટે હું જાઉં. રથ તૈયાર કર્યો ને સારથી પોતે થયો.
અને પોતે સારથી થઈને નીકળ્યો છે. અને ત્યારે મથુરાની પ્રજા વાહ વાહ કરે કે ભાઈ હોય તો કંસ જેવા, ભાઈ હોય તો કંસ જેવા. અને જ્યાં આ વાત કરી અને ત્યાં તો આકાશવાણી થઈ છે કે મૂર્ખ, જેને તું વડાવવાને માટે જાય એ જ બેનનો 8મો ગર્ભ તારો કાળ હશે. અને જ્યાં આમ કીધું ને ત્યાં તો પ્રેમ હતું ને વેરમાં પરિણમી ગયું. અને એ જ વખતે મ્યાનમાંથી તલવાર બારે કાઢી અને દેવકીનો ચોટલો પકડીને મારવાને માટે તૈયાર થાય કે મારી નાખું તો જન્મે, જીવતી હોય તો 8મો જન્મે ને. અને મારવાને માટે તૈયાર થયો ને ત્યારે વસુદેવજી કીધું, કંસ આ શું કરસ? હું તને વચન આપું, જેટલા દીકરા થાય ને બધા હું તને દઈ દઈશ, તારી બેનને માર. વસુદેવજીના વચનમાં વિશ્વાસ અને કંસે કર્યો. એટલે અને પછી તો ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ કર્યો અને પહેલો કીર્તિમાન દીકરો જન્મ્યો. દેવાને માટે ગયા અને કંસને દયા ઉપજ્યો કે આનો ક્યાં વાંક છે, 8માં છે ને પાછો દીધો. દેવકીજીને આનંદ થઈ ગયો. વસુદેવજી કે આનંદ કરવા જેવું છે નહીં, તારા ભાઈનું કાંઈ ઠેકાણું નહીં હોય કે ક્યારે બુદ્ધિ બગડી ગઈ ને ઉપાડી જાય કે. પછી નારદના મનમાં એમ થઈ ગયું કે આનો ગળો ભરાય તો ઠાકોરજી ધામમાંથી ધરતી ઉપર આવે. અને દેવર્ષિ નારદ કંસની પાસે આવે અને કંસને કીધું શું કરસ? તો કાંઈ નહીં, બેઠો જોઈએ કે આકાશવાણી થઈને તારે બેનનો 8મો ગર્ભ તારો કાળ છે. તો કે હા કે છે તો ખરો કે હમણાં એક જન્મ્યો કે પણ મેં પાછો દઈ દીધો, એમ પાછો ન દેવાય, પાછો દઈ દીધો. તો કે હા કે પાછો કે મને 8માં ને 2 છે ને. કંસ જો દેવવાણી છે હોય કે આનું કાંઈ નક્કી નહીં કેમ હોય. કંસને ભરમાવ્યો. હવે શું કરવું? તને જેમ કરવું એમ કરે. નારદજી નીકળી ગયા ને ઓલા દીકરાને બોલાય, ભીતની આરે પછાડીને મારી નાખ્યો. 1 2 3 4 6 દીકરાને માર્યા છો. 7મા સંતાન રૂપે શેષજી પધાર્યા છે. શેષજી ગર્ભની અંદર આવ્યા છે. ભગવાને શેષને કીધું તમે જાઓ. યોગમાં એને બોલાવીને કીધું કે તમે યશોદાજી તકી જન્મ ધારણ કરજો ને 8મા ગર્ભ રૂપે હું આવું છું. ત્યાંથી શેષ 7મા ગર્ભ રૂપે હતા અને ત્યાંથી યોગમાયાને ભગવાને કીધું કે શેષ અહીંયા બે દેવકીજીના ગર્ભની અંદર છે ત્યાંથી લઈ અને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કરો અને 8મા રૂપે હું આવું છું, તમે યશોદા થકી જન્મ ધારણ કરો. આટલું કીધું. યોગમાયા ગયા છે. શેષજી હતા લઈ રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા અને બધી જગ્યાએ આ થયું કે દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો. 8મા સંતાન રૂપે ભગવાન ગર્ભની અંદર પ્રવેશ કર્યો છે. યશોદાજીને ત્યાં કને યોગમાયા સમય જતા 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 હવે તો ભગવાન આવે તો આના તો દિવસે દિવસે અધર્મ વધતું જાય કે હવે ભગવાન આવે, હવે ભગવાન આવે, હવે ભગવાન. સમય જતા રોહિણીજી તકી શેષનું પ્રાગટ્ય થયું બળદેવજી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આમ સમય પસાર થતા હવે તો ઘડીઓ ઘણાવા લાગી છે. દિવસે દિવસે દેવકીજીનું તેજ વધવા લાગ્યું છે. એટલામાં રૂડા રૂપાડા લાગે એટલે નક્કી થઈ ગયું કે 8મો આ નક્કી આ મારો કાળ આવી ગયો. કારાગૃહની અંદર દેવકીને વસુદેવજી પુરાયેલા. જલ્દી ભગવાન આવે, જલ્દી ભગવાન આવે, જલ્દી ભગવાન આવે. બસ આ એક જ પ્રાર્થના કે જલ્દી ભગવાન આવે હો. અને એટલા માટે દેવતાઓ આકાશ માર્ગે આવીને ભગવાનની પ્રાર્થના કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. દેવતાઓએ કીધું પ્રભુ આપ સત્ય છો, આપ પણ સાધનથી પ્રાપ્ત કરનારા સત્ય છો, આપે ત્રણેય કાળમાં સત્ય છો, આપ સત્યના પણ સત્ય છો, 9 વખત સત્ય છો, સત્ય છો, સત્ય છો. આવી દેવતાઓએ પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી નમસ્કાર કરી અને છેલ્લે માં દેવકીને દેવતાઓ કહે છે કે માં સૌના કલ્યાણને અર્થે આપ પરમ પુરુષ પરમાત્માને આપના ગર્ભની અંદર પધાર્યા છે. ચિંતા કરતા નહીં હોય કે કંસથી ભય ન પામજો, કારણ કે તમારા પુત્ર રૂપે સ્વયં ભગવાન પુરુષોત્તમનું પ્રાગટ્ય થવાનું છે અને એ રક્ષણ કરશે. દેવતાઓ સ્તુતિ કરી અને પોતાના સ્થાને ગયા અને આ બાજુ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યો છે અને ચોમાસાની અંદર ધીમે 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 હવે તો વર્ષા ઋતુનો પ્રારંભ થવા લાગ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આને વરસાદ થતા થતા અષાઢ જેઠ માસ પૂર્ણ થયો અને અષાઢ નો જ્યાં પ્રારંભ થાય આકાશની અંદર ધીમે 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 વાદળાઓ જામવા લાગ્યા અને વાદળાઓ જામવા લાગ્યા અને ગર્જનાઓ થવા લાગી છે આકાશની અંદર. પક્ષીઓ ટંકારો કરવા લાગ્યા અને કેવું અષાઢનું વાતાવરણ થયું છે. અને અષાઢનું વાતાવરણ
કવિ પોતાના શબ્દોની અંદર લખે કે અષાઢ મહિનાની અંદર કેવું વાતાવરણ હતું. હે અષાઢ યુચારમ મેઘમલ્હાર અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહાલમ જલદારમ દાડુરુડગારમ વૈરુપગારમ તડિગાતારમ વિસ્તાર અષાઢ યુચારમ મેઘમલારમ બની બહાલમ જલદારમ દાડુરુડગારમ મયુરપુકારમ તડિગાતારમ વિસ્તાર નાલય સંભારમ વ્યાસય પારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રજીર ગોકુળ આવો ગિરધારે અષાઢ મહિનાની અંદર એવી ગર્જનાઓ થવા લાગે, મુશળધાર વરસાદ વરસે. દેવતાઓ આ મહિનો પસાર થાય, જલ્દી પ્રભુ પધારો, જલ્દી પધારો. અને જે અષાઢ પૂર્ણ થયો ને શ્રાવણ ચાલુ થયો ને એટલે જે ધોધમાર વરસાદ હતો ને એ મંદ મંદ વરસાદ વરસવા લાગ્યો. અષાઢમાં જેવો વરસે એવો શ્રાવણમાં નથી, એટલે મંદ મંદ શ્રાવણની અંદર વરસાદ વરસવા લાગ્યો છે. હય ને નદી નાળાઓ હય ને છલકી રહ્યા છે અને પાણી વહી રહ્યું છે. અને કેવું શ્રાવણનું વાતાવરણ આખું સર્જન થયું કે જે આ મહિનાની અંદર ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. અને શ્રાવણની અંદર કેવું વાતાવરણ એ કવિ આપણને સંભળાવે, કેવું વાતાવરણ શ્રાવણનું થયું છે. હે શ્રાવણ જલ બરસે, શ્રાવણ જલ બરસે, સુંદર સરસે બાદલ બરસે, અંબર से तरवर गिरिवर से लता लहर से नदियां पर से सागर से दंपति दुख हर्ष से जो समर से लगत जहर से दुखकारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुड़ आवो गिरधारी रजी रे गोकुड़ आवो गिरधारी रजी रे गोकुड़ आवो गिरधारी. મંદ મંદ પવન સુગંધી પવન વાવા લાગ્યો છે. આકાશની અંદર વીજળીના ચમકારાઓ થવા લાગ્યા, નદીની અંદર નીર ઉભરાવા લાગ્યા છે, પુષ્પો ખીલવા લાગ્યા, વૃક્ષો ડોલવા લાગ્યા છે, પક્ષીઓ એવો પોતાનો મીઠો કલરવ કરી રહ્યા છે, મોરલાઓ ટહુકવા લાગ્યા છે અને ચંદ્રમાએ રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે. ગ્રહ નક્ષત્ર તારાઓ બધા જ અનુકૂળ થયા છે. ઋષિઓ જે યજ્ઞ કરે છે એ અગ્નિ નિર્ધૂમ બન્યો છે. ઋષિઓના જમણા અંગ ફરકવા લાગ્યા છે, અસુરોના ડાબા અંગ ફરકવા લાગ્યા, અપશુકનો થવા લાગ્યા છે. એ જ વખતે રાજા આકાશની અંદર દેવતાઓ આવે, દુંદુભી નગારાના નાદ કરવા લાગ્યા છે, કિન્નરો ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે, સિદ્ધો ચારણો સ્તુતિ કરે છે, વિદ્યાધરની સ્ત્રીઓ અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે, ઋષિ મુનિ દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિઓ કરવા લાગ્યા છે. એ જ વખતે રાજા બરાબર કારાગૃહની અંદર ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ભગવાને દર્શન આપ્યા છે. અને ત્યારે વસુદેવ અને દેવકીના બંધનો આપોઆપ છૂટી ગયા. બે હાથ જોડીને પ્રાર્થના કરી કે પ્રભુ બાળક બનીને આવવાના હતા તો બાપ બનીને આવ્યા છે. અને ત્યારે ભગવાને કીધું કે માં, હું તારે ત્યાં કને બાળક બનીને આવવાનો છું ને, સ્મૃતિ કરાવવા માટે મેં તમને આ દર્શન આપ્યા છે. તો પ્રભુ હવે બાળક બનો ને. એ જ વખતે માં દેવકીની પ્રાર્થનાથી ભગવાન ચતુર્ભુજ માંથી ત્રિભુજ થયા, દ્વિભુજ માંથી નાના થયા, નાના થતા 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 નવજાત શિશુ જેટલા બની અને માં દેવકીના ખોળામાં રમવા લાગ્યા. એટલું હાસ્ય કિલોલ આનંદ કરે ને ત્યારે માં દેવકી કહે કે પ્રભુ આમાં હસો તો કોઈને ખબર પડે નહીં કે તમારો જન્મ થયો. તો દેવકી ત્યારે ભગવાન કીધું કરું શું? તો દેવકીજી કે રડો. એ કે મને શેનું દુઃખ કે હું રડું? અરે પ્રભુ તમને દુઃખ નથી, પણ તમારા જેટલા થયા ને
એટલા બધા દુઃખની અંદર જે માટે રડો ને જ્યાં ભગવાન રડવાનું શરૂ કર્યો અને એ જ વખતે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી જય જય કાનો ધની કરે ભલે કૃષ્ણ કનૈયા લાલ કી. અને એ વખતે વસુદેવજી તરત જ ભગવાનને હાથમાં લીધા છે. દેવકીજીને કે લાવો કે એનું મૂકી આવો કે. દેવકીજી એક વખત મને થોડી વાર રમાડ, તારો ભાઈ કેવો છે ખબર છે ને, લાવ. અને વસુદેવજી ટોપલામાં ભગવાનને પધરાવ્યા છે અને ગોકુળ તરફ જવાના પ્રયત્ન. કેદખાનાના દરવાજાઓ ખુલી ગયા છે, ચોકીદારો ઊંઘી ગયા છે, મથુરા આખું ઇન્દ્રાધીન અને મેઘ વરસતો હતો. અને જ્યાં યમુનાના કિનારે આવે ને જ્યાં પ્રવેશ કરે ને ત્યાં તો યમુના ગાંડી તોર બને છે. વસુદેવજી મનમાં એમ થઈ ગયું આની અંદર નાખ્યું તો તણાઈ જાય, આવું આમ પાણી વહી રહ્યું છે. પણ પ્રવેશ કર્યો ને ત્યાં તો યમુનાજીએ માર્ગ દીધો. આકાશમાંથી મેઘર ધીમો ધીમો વરસતો તો શેષે આવીને છત્ર કર્યું છે, ભગવાન પલડી ન જાય. અને યોગમાં ત્યાં વસુદેવજી આવ્યા છે નંદજીને ત્યાં કને ભગવાન બાલકૃષ્ણને મૂકી યોગમાયા યશોદાજી થકી જન્મ્યા હતા એને લઈને પાછા મથુરામાં આવ્યા. પાછા બંધન બંધાઈ ગયા. કંસને ખબર પડી આવ્યો કે દેવકીને 8મો ગર્ભ થયો જન્મ્યો છે. આવીને કીધું અરે ભાઈ આ તો દીકરી છે, દીકરી હોય કે દીકરો લાવન. જ્યાં પકડી બે પગ પકડીને પ્રહાર પછાડવા જાય ત્યાં તો યોગ માયા કંસના હાથમાંથી છટકી માથામાં લાતનો પ્રહાર કરીને આકાશમાં અષ્ટભુજાડી દુર્ગા રૂપે દર્શન દઈ અને કંસને કહે કે હે મૂર્ખ, મને તું મારનારો ક્યાં? તને મારનારો તો ક્યાંક જન્મી ચૂક્યો છે. આટલું કહીને યોગ માયા અદ્રશ્ય થઈ ગયા અને કંસને એમ થયું કે આરું આટલી બધું રાખ્યું પાણી ફરી ગયું ગયા. બધું જ પાણી ફરી ગયું. અને પછી તો કંસ ગડગડો થઈને દેવકીની માફી માંગી છે કે મારી ભૂલ થઈ ગઈ. અને આ બાજુ એ કંસ તો વસુદેવ દેવકીની માફી માંગીને પોતાના રાજ્યની અંદર ગયો. પેલી બાજુ સવાર થયો ને ત્યાં તો સુનંદા નંદજીના બેન જાગ્યા છે અને જોયું તો યશોદાજીના ખોડામાં બાળક અને કીધું ભાભી આ શું છે? તો કે ભગવાને કૃપા કરી અને લાલો ભયો. અને સુનંદાજી દોડતા 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 ગૌશાળાની અંદર ગયા. નંદજી ગૌ દોહન કરી રહ્યા છે કે ભૈયા વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. નંદજી કે થયો સોલે ભૈયા વધાઈઓ, ભગવાન ને કૃપા કી આપકે ઘર લાલો ભયો હોય. અને જ્યાં લાલો ભયો છે આમ સાંભળ્યું નંદજીના આનંદનો પાર ન રહ્યો. ગળામાંથી સુવર્ણનો હાર કાઢી અને નંદજીએ સુનંદાને આપ્યો. સારા ગોકુળને ભેરું કરી અને દિવ્ય નંદજીએ ઉત્સવ કર્યો છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બધા તાળી પાડો ભગવાન ને તાળી પાડી. હો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી કનૈયા લાલ કી. જય 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 કનૈયા લાલ કી. અરે હાથી ઘોડા પાલખી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી. જય કનૈયા લાલ કી. ગોકુળ में आनंद भयो जय कन्हैया लाल की. ગોકુળ में આનંદ ભયો જય કનૈયા જય હો. લાલ કી. हो हाथी ने घोड़ा दिया और दिया पालखी. दिए घोड़ा दिए और दिए पालकी. बाल बाल नाच रहे निरखी छवि लाल की. बाल बाल नाच रहे निरखी छवि लाल की. हो गली 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 धूम मची गिरधर गोपाल की. गली गली धूम मची गिरधर गोपाल की. अरे धर्म नंगर नंद भयो जय कन्हैया लाल की. हाथी घोड़ा
રાસ રમે, બરાબર ને? પછી આપણે કથાને પૂરી કરી. આમ ખુરશી અંકેલી લો તમે, જ્યાં કમ જેટલી આમ થોડો થોડો, બરાબર ને? ભગવાનનું પ્રાગટ્ય થયું છે એટલે, બરાબર ને? જો વરસાદ છે ને, ટીપા પડતા એ ધીમ ધીમ બંધ થઈ ગયા છે. થોડી વાર આવો, 10-15 મિનિટ આપે, બરાબર ને? ફટાફટ ઊભા થાવ, ખુરશી અંકેલવા માંડો જલ્દી વેલા. હા, પોતાના વિભાગની અંદર હો. બેનો માતા ના હોય તો મંદિરમાં જાય રાસ રમવા માટે. હા હા, સાઈડમાં કોઈ ઉભા રહેતા નહીં, વચ્ચે રમવા માટે આવજો બધા. ઠાકોરજીના 9મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ચાલતી આપણી કૃષ્ણ કથાની અંદર ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થયું છે, વેકરિયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવતજીની કથા. આવો સંતો ભક્તોના સથવારે આપણને આ રાસ રમીએ. બેનો ઘણા બધા છે એટલે મંદિરની અંદર જઈને મંદિરની અંદર રાસ રમે તો બેનોને પણ સાનુકૂળતા રહેશે. એટલે અહીંયા કન સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારને પારણે હે સોનાના બોર. સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને પારણે સોનાના બોર. હીરા માણેક બહુ જડિયા પરણીએ, હીરા માણેક બહુ જડિયા પરણીએ. હે કાજુ શોભે છે રૂડી, કાજુ શોભે છે રૂડી, મોતીડાની કોગોર, પ્યારાને પારણે સોનાના બોર. સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને પારણે સોનાના બોર. એ હા, હો કોડે ઝુલાવે પ્યારા કાન કુંવરને, કોડે ઝુલાવે પ્યારી કાન કુંવર. હો કોડે ઝુલાવે પ્યારી કાન કુંવરને, કોડે ઝુલાવે પ્યારી કાન કુંવરને. હે હાથ ગ્રહી છે રૂડી, હાથ ગ્રહી છે રૂડી, હીરલાની કોર, પ્યારાને પારણે સોનાના બોર. સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને કારણે સોનાના હો બોર. પ્યારાને પારણે સોનાના બોર. પ્યારાને પારણે સોનાના બોર. એ હા, હાલો બધા, હાલો આ બાજુ ઉભા, આ બાજુ ઉભા, આ બાજુ અશ્વિન ને હાલજો બધા છોકરા. કાળી વાદળડી તુને બીનવે કે બેઘડીક નાચી લેને રંગા મોરલા. કાળી વાદળડી તુને બીનવે કે બેઘડીક નાચી લેને રંગા મોરલા. ઓ જૈસે મારી સહેલીનો સાથ રે, બેઘડીક નાચી લેને રંગા મોરલા. મારી સહેલીનો સાથ રે, બેઘડી કનાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવે કે બેઘડી કનાચી લેને રંગ મોરલા. બાર મહિને પાછા આવે સુર નાગર, યુભાર્યો ને રંગ રસિયા. બાર મહિને પાછા આવે સુર નાગર,
आड़ी वादनड़ी तूने वीन वे के बेगड़ी कनाची लेने रंग मोरला बेगड़ी कनाची लेने रंग मोरला में मैयारा रे गोकुड़ गामना होया में मैयारा रे गोकुड़ गामना हमें मैयारा रे ए वाला गोकुड़ हे गामना मारे मही में जवाने जावा मैयारा रे गोकुड़ गामना हमें मैयारा रे ए वाला गोकुड़ गामना जय हो हो मथुरानी वाट मही वेचवाननी सरी मथुरानी वाटे मही बेचवाननी शरी हो नटखट ए नंद किशोर मागे छदान जी नटखट ए नंद किशोर मागे छे दान जी हे मारे दान देवा नहीं लेवा मैयारा रे गोकुड़ गामना अमे मैयारा रे गोकुड़ गामना हे गोकुड़ गामना ए हाँ हे रमो 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 ए हाँ नटवर नानो रे कानो रमे छे मारी केड़मा नटवर नानो रे कानो रमे छे माड़ी केड़मा फूल कुंवर नानो रे गेड़ी दड़ो काना हाथमा फूल कुंवर नो रे गेड़ी दाड़ो कना हाथमा ओ नटवर नानो रे कानो रमे छे मानी केड़मा ए हाँ कहो तो गोरी हो गोरी हो गोरी कहो तो गोरी नगरनी नथड़ी मंगावी दऊं कहो तो गोरी नगरनी नथड़ी मंगावी दऊं नथड़ी नो बहर नार रे कानो रमे छे मानी केड़मा વાલા આ તો વાલપનું છે વા એને પાર તું યુતાર વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું યુતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું યુતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાતલડી વાલા થોડો હરખ તો દેખાડ
નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા રે લગાડી રે. હો એણે મુને માયા લગાડી મારવાલાએ. હો શ્યામ મને માયા લગાડી રે. હે ગાયોનો ગોવાડ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા રે લગાડી રે. હો દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા રે લગાડી લગાડી લગાડી. હે રમો 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 રમો. એ હા હો તાળી પાડી લ્યો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. અરે વાતું કરી લ્યો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. હે તાળી રે પાડો તાળી રે પાડો તાળી પાડો, તાળી પાડી લ્યો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. હા તાળી પાડી લ્યો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. એ હા હા હા. હે કાન રસિયો, હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. હા હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. હે મારે માથે છે જલડાની હેલ રે, હે મારે માથે છે યમુનાની હેલ રે, ઘર જાવું ગમતું નથી. હે કાન રસિયો 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 રસિયો, હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘર જાવું ગમતું નથી. એ હા હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. હે રમો 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 રમો. હા કોડાઈ જય હો. ઠાકોર ના ઠાકોર
પ્રાગટ્યના દર્શન કરાવ્યા. અને જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થતું હોય ત્યારે બધાને આમંત્રણ હોય. હા, ઇન્દ્ર મહારાજા પણ પધાર્યા. પણ ઇન્દ્ર મહારાજા પધાર્યા પણ સાથે પરિવાર સાથે નહોતું એટલું સારું હતું. હા, વીજળી હોય, ધડાકા બડાકા હોય, હા, આપણે હાંચવા તકલીફ પડી જાય ને ભાઈ, એ મોટા માણસને. હા, તો ઇન્દ્ર મહારાજાએ અહીંયા પધાર્યા. આપણે ધામધૂમથી ભક્તજનો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્યનો ઉત્સવ ઉજવ્યો. સાથે સાથે રાસ પણ ખૂબ પ્રેમથી રમ્યા. અને જજમાન શ્રી જો કાંઈક તો નિમિત્ત હોય છે તો વેકરિયા પરિવારની અંદર તો ભક્તજનો આ 9મા પાટોત્સવ નિમિત્તે અક્ષર નિવાસી નાનજી ભાઈ કુંવરજી વેકરિયા જે અક્ષર નિવાસી થયા, એ જ રીતે અક્ષર નિવાસી મેઘબાઈ નાનજી વેકરિયા, આ બંને આત્માઓ ભગવાનના ધામની અંદર ગયા. એની પુણ્ય સ્મૃતિમાં એમના સુપુત્ર પ્રેમજીભાઈ નાનજી વેકરિયા અને પ્રેમજીભાઈના ધર્મપત્ની દેવબાઈ પ્રેમજી એ પણ સાથે રહેલા છે. પુત્ર વેલજીભાઈ, ધર્મપત્ની મંજુલાબેન અને બીજા પુત્ર શાંતિભાઈ, ધર્મપત્ની જસુબેન અને દીકરી રમીલાબેન, ગોવિંદ રાબડિયા, બીજા દીકરી રસીલાબેન, ધનસુખ હિરાણી સપરિવાર. એ જ રીતે બીજા ભાઈ કલ્યાણજીભાઈ, કરશનભાઈ, માવજીભાઈ, લાલજીભાઈ, વાલજીભાઈ અને બેન દીકરીઓ વાલબાઈ નાનજી હિરાણી, સારો એ પરિવાર સાથે મળી કરી અને આ કથાનું આયોજન કર્યું. પણ ભક્તજનો બહુ સરસ શોભી ગયું હો. આપણને એમ થયું કે કદાચ વરસાદ પડશે તો બધું વિખાઈ જશે, પણ છોકે આ દુનિયા છે, વિઘ્નો તો આવે જ, પણ ભગવાન કાંઈ પણ વિઘ્ન આવવા દીધું નહીં. હા, ઇન્દ્ર મહારાજા આવ્યા, દર્શન કરી, ભગવાનને નમસ્કાર કરી અને એ પણ ચાલ્યા ગયા. તો ભક્તજનો ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો. અને આ ઉત્સવની અંદર છેટ કોડાઈ ગુરુકુળથી શાસ્ત્રી સ્વામી જય કૃષ્ણદાસ સ્વામી પણ પધાર્યા. એમની સાથે એમના શિષ્ય જય હરિદાસ સ્વામી પણ પધાર્યા. અને વૃંદાવન વિહારી મહારાજનું મંદિર ત્યાંથી આપણે હરિપ્રિય સ્વામી એ પણ પધાર્યા. અને વક્તાશ્રી તો આપણે કથા સંભળાવી જ. એ જ રીતે જો ભક્તો આ કથા ચાલતી હોય એની સાથે આપણે સંગીત પણ જોઈએ. તો સંગીત મંડળી આખરી સાથે છે. એની સાથે વાસુદેવ સ્વામી છે, જયેશભાઈ છે, બધાના નામ નથી આવડતા, પણ બધા સાથે મળી કરી અને ધામધૂમથી આપણે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો. અને હવે ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય પછી પ્રસાદ લેવાનો હોય, ખબર ને? હા, ભગવાનનું પ્રાગટ્ય થાય ને તે દિવસે પછી અનાજનો પ્રસાદ ન હોય, હા, ફરાર હોય. તો આજે એકાદશી છે અને સાથે સાથે ભગવાનનું પણ પ્રાગટ્ય થયું. તો અત્યારે ભગવાનના પ્રાગટ્યની પણ આરતી કરશું અને કથાની સમાપ્તિની પણ આરતી કરશું. જજમાન શ્રીઓ બધા તૈયાર થઈ જજો. શ્રીપતિમ શ્રીધરામ સર્વદે વિશ્વરામ ભક્તિધર મહાત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા વંદો કર જોડી. પ્રભુ વંદુ કર જોડી, હે ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર વ્રાતા દ્વિજ ગુણ તનો ધારે. પ્રભુ દ્વિજ ગુણ તનો ધારી, પામર પતિત ધાર્યા, પામર પતિત ધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી. પ્રભુ કરતાય વિનાશી, 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, ઓટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. હે કાળ કરમથી છૂટી, કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરસે આય અવસર કરુણા
વાણીથી કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી હે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ ગુરુ સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી હો નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી હે નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ બોલો શ્રી નર નારાયણ દેવની કૃષ્ણ કનૈયા લાલ કી બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન કી